નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં યુનિટ 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી શરૂઆત કરવા જઈ નહીં રહ્યા, શરૂઆત તો કરી દીધેલી છે. કેમ? કારણ કે યુનિટ 7માં આપણે ચેપ્ટર 7 ઓલરેડી ભણી ગયા છે, ઉદ્વિકાસ. તો આવે એમાંના જે બાકી રહેલા બે ચેપ્ટર છે, ચેપ્ટર 5 અને 6, આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. તો પહેલાં તો તમને કહી દઉં, યુનિટ 7 કે જેનું નામ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. તો હવે આપણો જનીન વિદ્યા વિશે ભણવાનું જે બાકી છે તે આપણે બે ચેપ્ટરમાં ભણીશું. તો હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 5થી. ચેપ્ટર 5 કે જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આ જે ચેપ્ટર છે તેમાં આપણે આનુવંશિકતા કોને કહેવાય, આનુવંશિકતા માટે જવાબદાર ઘટકો કયા છે, જનીન એટલે શું, જનીનની કઈ રીતે અસરો થાય છે તેના વિશે આપણે ભણવાના છે. એટલે કે જનીનમાં કદાચ કંઈક ફેરફાર આવે તો એ ફેરફારના લીધે વિકૃતિ કેવી રીતે સર્જાય છે, વિકૃતિ કેટલા પ્રકારની હોય છે, જનીનની અનિયમિતતાઓ કઈ કઈ છે, એટલે કે જનીનની ખામીના લીધે કયા કયા રોગ થાય છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને કોઈક પ્રાણી કે કોઈક સજીવને જોઈને કોઈ આશ્ચર્ય થયું હશે કે એવો કોઈ પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવ્યો હશે કે હાથી શા માટે હંમેશા હાથીના બચ્ચાને જન્મ આપે છે, એટલે કે પોતાના જેવા દેખાતા હાથીને જન્મ આપે છે, કોઈ અન્ય પ્રાણીને જન્મ આપતો નથી. અથવા તો પછી કેરી છે, કેરી તો બહુ યમ્મી લાગે કે બધાને ભાવતી હોય, તો કેરી ખાતા ખાતા કોઈ દિવસ તમને એવો વિચાર આવ્યો કે કેમ કેરીના ગોટલા એટલે કે બીજમાંથી શા માટે આંબો જ ઉગે છે ભાઈ, બીજી કોઈ સ્ટ્રોબેરી કે પછી પાઇનેપલ જેવી વનસ્પતિ ઉગતી નથી? એવો તો પ્રશ્ન ટીચર અમને થયો જ નહીં હશે. ક્યાં તો પછી તમને કોઈ દિવસ એવો પ્રશ્ન આવ્યો કે તમે એકબીજાના ભાઈ બહેનને તમે જોવો તો એવો પ્રશ્ન તમને આવ્યો કે ભાઈ શા માટે સંતતિ તેમના પિતૃને એટલે કે માતા પિતાને મળતી આવે છે? ક્યાં તો પછી જે સંતતિ છે તે માતા પિતાને 100% મળતી આવતી નથી? શું તમને ક્યારે એવું કદાચ વિચાર આવ્યો કે કેમ સગા ભાઈ બહેન કે જે એમ સમાન દેખાય છે, ટ્વિન્સ જે છે તે સમાન દેખાય છે? ક્યાં તો પછી તમને એવો વિચાર આવ્યો કે બે ભાઈ બહેન ભલે સગા છે પણ એ અલગ અલગ કેમ દેખાઈ આવે છે? એની માટે કંઈક જવાબદાર પરિબળ હશે, ક્યાં તો જવાબદાર કંઈક ઘટક હશે તો ખરી ને, કે જેને લીધે જે સંતતિ છે તે તેના પિતૃને મળતી આવે છે, ક્યાં તો અમુક અંશે મળતી આવે છે, ક્યાં તો કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે. એટલે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે મતલબ કે મમ્મા અને પપ્પા બંને જે છે તો અમુક લક્ષણ પપ્પા જેવા હોય અને અમુક લક્ષણ કેવા હોય તો મમ્મી જેવા હોય છે. તો એવું થવા માટે જવાબદાર પરિબળ શું હશે? તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. આ બધા જે અનેક પ્રશ્નો છે તો આ અનેક પ્રશ્નના ઉત્તર જે છે તે જીવ વિજ્ઞાનની કે અગત્યની શાખા છે એમાંથી આપણને મળી આવશે. તે શાખા કઈ છે અગત્યની? તે અગત્યની શાખા છે કે જેનું નામ છે જનીન વિદ્યા. તો સૌથી પહેલાં જનીન વિદ્યા કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ઇંગ્લિશમાં જીનેટિક્સ કહેવામાં આવે છે. તો જનીન વિદ્યા કે જેમાં શું આવે છે તે જોઈએ, એટલે કે એની વ્યાખ્યા જોઈએ. તો જનીન વિદ્યા એટલે કે સંબંધિત સજીવોમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ સમજાવતી જીવ વિજ્ઞાનની શાખાને જનીન વિદ્યા કહેવામાં આવે છે. તો સંબંધિત સજીવો એટલે શું કહેવાય? તો હાથી હોય તો બીજા હાથી સાથે એને કમ્પેર કરવાનું અને એના જે લક્ષણો વારસામાં કઈ રીતે ઉતરી આવે છે, એટલે કે એક હાથી બીજા હાથીથી કઈ રીતે અલગ પડે છે, તો એ સમજાવતી જે જીવ વિજ્ઞાનની શાખા છે તો એને શું કહેવાય છે? તો જનીન વિદ્યા કહેવામાં આવે છે. હવે માનવની વાત કરીએ તો માનવ એક માનવી બીજા માનવીથી કઈ રીતે ભિન્નતા દર્શાવે છે, ક્યાં તો પછી માતા પિતામાંથી કઈ રીતે સંતતિમાં લક્ષણો ઉતરી આવે છે, તો એ બધું સમજાવતી જે શાખા છે તેને શું કહેવાય? તો એને જનીન વિદ્યા કહેવામાં આવે છે. તો જનીન વિદ્યા જે છે તેમાં
બે વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. કઈ બે વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે? તો આનુવંશિકતા અને ભિન્નતા વિશે આપણને આ જનીન વિદ્યા સમજાવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આનુવંશિકતા કોને કહેવાય. આનુવંશિકતા કે જેને ઇંગ્લિશમાં હેરિડિટી કહેવામાં આવે છે. હેરિડિટી એટલે શું કહેવાશે? તો સિમ્પલી માતા પિતાના જે લક્ષણો છે તે સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહેવામાં આવે છે. એટલે કે હવે આપણે સંતતિ કહેવાય તો આપણા જે મા બાપ છે તો એ મા બાપના જે લક્ષણો છે તે આપણામાં ઉતરી આવે, તો એ ઉતરી આવવાની જે ઘટના છે તેને આનુવંશિકતા કહેવામાં આવે છે. તો કેવી રીતે? જેમ કે આપણા જે હેર છે તો આપણે એમ નહીં કહીએ કે આ તો પપ્પા જેવા આના વાળ છે, આના નાકનો આકાર તો પપ્પા જેવો છે, આની આંખ તો મમ્મી જેવી દેખાય છે, આનો જે સ્કિન કલર છે તો આનો સ્કિન કલર એની મમ્મી જેવો છે, એની હાઈટ તો પપ્પા જેવી છે. તો એ શું છે? એ બધા લક્ષણો છે. તો એ બધા શું છે? લક્ષણો છે. તો એ બધા લક્ષણો જે આપણામાં ઉતરી આવે છે તો એને શું કહેવાય છે? તો એને આનુવંશિકતા કહેવામાં આવે છે. હવે ભિન્નતા વિશે જોઈએ. ભિન્નતા કે જેને વેરિએશન કહેવામાં આવે. જો તમારી માટે ભિન્નતા એટલે તો એમ નવો શબ્દ તો ના કહેવાય ને. વેરિએશન એટલે શું કહેવાય? કે એક જ જાતિના જે સજીવ હોય તો એ એકબીજાથી અલગ પડે તો એને શું કહેવાય? ભિન્નતા કહેવામાં આવે છે. જેમ કે જો તમે ને હું છેલ્લે આવીએ તો માનવ જાતમાં છે ને, તો પણ આપણે કેવા છે? અલગ દેખાઈએ છીએ. એવું તો છે નહીં કે પૃથ્વી પર જોવા મળતા બધા જ માનવીઓ એક જ ટાઈપના દેખાય છે. કેવા છે? તો બધા જ વ્યક્તિ જે છે તે કેવા છે? એમાં વિવિધતા જોવા મળે છે. આપણા દરેકે દરેક વ્યક્તિના નાકનો શેપ અલગ અલગ હોય છે, એક જ પ્રકારનો જોવા મળતો નથી. તો એને શું કહેવાય? ભિન્નતા કહેવામાં આવે. આપણા કાનનો શેપ કેવો હોય છે? આપણા ફેસનો શેપ, તો એ શું કહેવાય? ભલે આપણે બધા આવીએ તો માનવજાતમાં જ છે, પણ આપણા જે ફેસનો શેપ છે તે પણ એમાં પણ આપણે વેરિએશન જોવા મળે છે, એટલે કે ભિન્નતા જોવા મળે છે. તો આવી રીતે શું કહેવાય? એક જ જાતિની વ્યક્તિઓમાં જોવા મળતી જે વિવિધતા છે તો એ વિવિધતાને ભિન્નતા કહેવામાં આવે છે. તો આ ભિન્નતા છે કે જેના લીધે શું થાય? ભિન્નતા કે જેના દ્વારા શું થશે? સંતતિ તેમના પિતૃથી જુદી પડે છે. એટલે કે ભિન્નતા છે કે જેના લીધે આપણે 100% તો આપણા પપ્પા જેવા કે 100% આપણા મમ્મી જેવા દેખાતા નથી. આપણા અમુક લક્ષણ પપ્પાના હોય છે, આપણામાં અમુક લક્ષણ કે નક્કીના હોય છે તો મમ્મીના હોય છે. તો આ ભિન્નતા છે કે જેના લીધે સંતતિ તેમના પિતૃથી જુદી પડે છે. હવે જોઈએ કે આ ભિન્નતા થવાનું કારણ શું છે? તો ભિન્નતા થવાનું કારણ છે લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનન કેમ છે તે જોઈએ. તો લિંગી પ્રજનન એટલે છે કારણ કે લિંગી પ્રજનનમાં શું થાય છે? શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે. તો 50% જે જનીન છે તે કેમાંથી આવશે? તો એ 50% લક્ષણો જે છે તે પિતામાંથી આવે, કારણ કે શુક્રકોષ પિતામાં બને છે અને અંડકોષ માતામાં બને છે. એવી રીતે 50% લક્ષણો કેમાંથી આવશે? તો મધરમાંથી આવશે. તો આવી રીતે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થઈને જે ફલિતાંડ બને છે તો એ ફલિતાંડમાં 50% જે લક્ષણ હશે તે કેમાંથી ઉતરી આવશે? તો પિતામાંથી ઉતરી આવશે. અને 50% આપણે એમ જોઈએ છે આનુવંશિકતા, ડીએનએ આપણી માટે કંઈ નવો શબ્દ નથી, કારણ કે તમે 11th સ્ટાન્ડર્ડમાં બી ભણી જ ગયા છો. તો આપણે એમ કહી શકીએ કે 50% જે રંગસૂત્ર છે તે પિતામાંથી આવશે અને 50% જે રંગસૂત્ર છે તે માતામાંથી આવશે. પ્લસ અર્ધીકરણની ક્રિયા થાય છે. અર્ધીકરણની ક્રિયામાં શું થશે? વ્યતિકરણ થાય છે. તો એના લીધે શું થશે? જનીનોની આપલે થાય છે. આપણે ખબર ને રંગસૂત્રના ટુકડા બદલાય છે. તો આ બધી ઘટનાના લીધે શું થશે? ભિન્નતા જોવા મળે છે. તો ભિન્નતાનું કારણ શું છે? તો ભિન્નતાનું કારણ એ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. કેમ? કારણ કે 50% રંગસૂત્ર પિતામાંથી આવે છે અને 50% રંગસૂત્ર માતામાંથી આવે છે. એટલે કે જે આવનાર જે બાળક છે તેમાં ભિન્નતા આના લીધે જોવા મળે છે, કારણ કે બંનેના 50% રંગસૂત્ર આવે છે એટલે ભિન્નતા જોવા મળશે.
હવે મનુષ્યને આ વિશેનો ખ્યાલ એટલે કે આ જે ભિન્નતા માટે જવાબદાર પરિબળ હોય તો લિંગી પ્રજનન, તો એનો આઈડિયા મનુષ્યને બહુ વર્ષો પહેલાંથી જ આવી ગયેલો છે. એવું નથી કે ભાઈ આ નવી સદીની વાત છે. ઈસવીસન પૂર્વે 8000થી લઈને 1000 BC એટલે કે બિફોર ક્રિસ્ટ આપણે કહીએ ને, એક સન જે રીતે આપણે કહીએ તો એક ગાળો છે. 8000થી 1000 BC એટલે કે બિફોર ક્રિસ્ટમાં આ વિશે જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું કે ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયા પાછળ છુપાયેલું છે. તો આ જે જ્ઞાનનો ઉપયોગ એ ટાઈમે મનુષ્યએ કર્યો, અને મનુષ્યએ કર્યો એટલે એવું નહીં કે ભાઈ સજીવ પર જ કે સજીવ કે જેમાં વનસ્પતિ પર ફેરફાર, એમણે વનસ્પતિ અને પ્રાણી બંને પર આ જ્ઞાનનો અપ્લાય કર્યો, એનો લાભ લીધો, અને જેના પરિણામ સ્વરૂપ એમણે શું કર્યું, ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવોનું નિર્માણ કર્યું. શું કર્યું? તો આ જે લિંગી પ્રજનન છે, તો લિંગી પ્રજનનના જ્ઞાનનો એમણે ઉપયોગ કર્યો, અને ઉપયોગ કરીને એમણે શું કર્યું, તો ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવો એમણે પ્રાપ્ત કર્યા. તો કૃત્રિમ પસંદગી, અને એટલે કૃત્રિમ પસંદગી એટલે શું કહેવાય કે આપણને ધારો કે તમે આ ચેપ્ટર આગલા ચેપ્ટરોમાં તો ભણી જ ગયેલા છો કે સંકરણ. શું કહેવાય? તો સંકરણ કે જેમાંથી ધારો કે બે અલગ અલગ જાતિની વનસ્પતિ છે, તેમાંથી કોઈ એક વનસ્પતિ જે છે તેની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, તો સારી છે. તેને શું કહેવાય, એવી રીતે બે ઈચ્છિત લક્ષણોને ભેગા કરીને જે નવી જાતિ બનાવવામાં આવે તો એને શું કહેવાય, તો એને સંકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રીતે શું કહેવાય, કૃત્રિમ પસંદગી, કે આપણે પસંદ કરીએ છીએ કે ભાઈ આ લક્ષણ મને આ વનસ્પતિમાં જોઈએ છે. તો આવી રીતે કૃત્રિમ પસંદગી. અને બીજું એક્ઝામ્પલ લઈએ તો પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી, હવે તમને ખબર જ છે કે પહેલાંના સમયમાં નહીં, હાલના તારીખમાં બી ગાયો બધા પાળે છે. તો એમાંથી કેટલીક ભારતીય જે જાતો છે તેનાથી તમે પરિચિત જ છો, જેમાંની તમને એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, પંજાબની સાહીવાલ ગાયો. હવે આ જે જનીન વિદ્યા શબ્દ છે તે સૌ પ્રથમ 1906માં પ્રથમવાર એટલે કે ફર્સ્ટ ટાઈમ વિલિયમ બેટ્સને ઉપયોગ કર્યો હતો. કોણે? તો વિલિયમ બેટ્સને ઉપયોગ કર્યો હતો. તો હવે આ જે જનીન વિદ્યા છે, તો જનીન વિદ્યા કે જેનો આપણે ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ, તો ઇંગ્લિશમાં એને જીનેટિક્સ કહીએ છીએ. તો જીનેટિક્સ શબ્દ જે છે તે ગ્રીક ભાષા, જીનેટિક્સ શબ્દ એ ગ્રીક ભાષા જીન એટલે કે જીન, આ ગુજરાતીમાં લખું છું કે જીનમાંથી ઉતરી આવ્યો છે. એટલે કે આ જે જીનેટિક શબ્દ છે તે ગ્રીક ભાષા જીન પરથી ઉતરી આવેલો છે, કે જેનો અર્થ શું થાય, જેનો અર્થ એવો થાય, આ જે જીન છે તો જીન શબ્દનો જે અર્થ થશે કે ટુ બીકમ. શું થશે? ટુ બીકમ એટલે કે હોવું, એવો થાય છે. એટલે કે લક્ષણો જે છે તે પિતૃમાં હોવા, અને પિતૃમાં એ લક્ષણો હોવાને કારણે સંતતિમાં ઉતરી આવે તો એને શું કહેવાય? તો એનો જીનેટિક્સ કહેવામાં આવે છે. જીન કહેવામાં આવે છે. જીન એટલે કે શું કહેવામાં આવે? ટુ બીકમ એટલે કે લક્ષણો હોવા. હવે લક્ષણો હશે તો જ તો આવનાર પેઢીમાં ઉતરી આવશે ને, તો એને શું કહેવાય? તો એને જીનેટિક્સ શબ્દનો અર્થ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો વેબસ્ટર એટલે કે આપણે કહીએ ને બધા અલગ અલગ ડિક્શનરી હોય, એવી રીતે આ એક ડિક્શનરીનું નામ છે વેબસ્ટર. તો વેબસ્ટર શબ્દકોશ મુજબ જનીન વિદ્યા એ જીવ વિજ્ઞાનની શાખા છે જે સંબંધિત સજીવોમાં રહેલી આનુવંશિકતા અને
ભિન્નતા સમજાવે છે। શું સમજાવે છે કે ભાઈ આ વેબસ્ટર શબ્દકો શું સમજાવે છે કે જે ભાઈ જનીન વિદ્યા જે છે તે જીવ વિજ્ઞાનની જ એક શાખા છે કે અને એ જે સંબંધિત સજીવોમાં રહેલી આનુવંશિકતા અને ભિન્નતા સમજાવે છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ એક માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે એક પેઢીમાંથી તેની અનુગામી પેઢી એટલે કે એની આવનારી પેઢી, યાદ રાખજો, અનુગામી પેઢી એટલે કે આવનારી પેઢીમાં લક્ષણોના વારસાગમનની માહિતી ખાલી જગ્યામાં હોય છે। એટલે કે આવનારી પેઢી છે તો આવનારી પેઢીના જે લક્ષણો છે તે લક્ષણોના માહિતી શેમાં રહેલી હોય છે તો એ લક્ષણોની માહિતી ફલિતાંડ અથવા તો તમે યુગ્મન જ આન્સર પણ આપી શકો। શેમાં રહેલી હોય છે તો ફલિતાંડ અથવા તો યુગ્મજમાં હોય છે। એટલે કે એક પેઢીમાંથી તેની આવનારી એટલે કે બીજી પેઢીમાં લક્ષણોના વારસાગમનની માહિતી એટલે કે આવનાર પેઢીમાં કયા લક્ષણો જોવા મળશે તો એની માહિતી ફલિતાંડ અથવા તો યુગ્મજમાં રહેલી હોય છે। ક્યાં તો પછી તમને પ્રશ્ન એ રીતના પણ એક માર્ક્સમાં પૂછાઈ શકે કે જનીન વિદ્યા દ્વારા અભ્યાસ કરાતા કયા મુખ્ય ઘટકો છે તો તમારે આન્સર શું આપવાનું કે જનીન વિદ્યા દ્વારા અભ્યાસ કરાતા મુખ્ય ઘટકો આનુવંશિકતા અને ભિન્નતા છે। શું છે તો આનુવંશિકતા અને ભિન્નતા છે। ત્યારબાદ તમને એક માર્કમાં પ્રશ્ન એ રીતના પણ પૂછાઈ શકે કે સંતતિઓમાં આવતી આનુવંશિકતા અને ભિન્નતાઓ શાનું પરિણામ છે। ફરીવાર એકવાર પ્રશ્ન રિપીટ કરું છું કે સંતતિઓમાં આવતી આનુવંશિકતા અને ભિન્નતાઓ શાનું પરિણામ છે તો અહીંયા તમારો આન્સર આવશે લિંગી પ્રજનન। એટલે કે સંતતિઓમાં આવતી જે આનુવંશિકતા છે અને ભિન્નતાઓ છે તો લિંગી પ્રજનનનું એ પરિણામ છે। તો અહીંયા તમારો પ્રસ્તાવનાનો જે ટોપિક છે એ પૂરો થાય છે।